ડી તરફ થોડો ઝુકાવ વધારે છે. ચલો જોઈ લઈએ. પહેલા તો આપણે બધાને ખબર છે કે ભાગુ સભામાં પહેલા જો કૌંસ આપેલા હોય તો કૌંસ જોઈ લેવાના, બરાબર છે, પણ કૌંસના અંદર આપેલા હોય તો પહેલા એનું સમાધાન થાય, બરાબર. ચલો તો કૌંસના અંદર પહેલા શું આપ્યા છે? પહેલું સૌથી ભાગ્યા છે 90/3, બરાબર છે. તો 90/3 કેટલા થશે? 90/3 થશે 30 ગુણ્યા 6, આ રીતે આપેલું છે, બરાબર. ચલો એના પછી જુઓ, તમને ભાગ્યા 1/2 આમ કરેલું છે, બરાબર. આગળ જઈએ ફટાફટ. ચલો 30, હવે સ્વાભાવિક છે ભાગાકાર થઈ ગયો તો હવે ગુણાકાર થાય તો 6 તરી 18, 180 ને 45 કેટલા થાય? 180 ને 45 225, 225 ને ગુણ્યા 2 આપેલા છે તો એ પણ ડાયરેક્ટ લઈ લઈએ તો 225 ના ડબલ કેટલા? 450. ભાગ્યા લખ્યું છે 1/2. મેં તમને હમણાં જ આના જસ્ટ આગળના ક્વેશ્ચનમાં સમજાવ્યું કે ભાગ્યા 1/2 લખ્યું હોય તો એને મારે શું કરી શકું? ગુણાકાર કરીને 2/1 લખાય કે નહીં, એને ઉલટાઈ દઈએ તો 450 ના ડબલ કેટલા થઈ જાય? 900. કેટલા થઈ જાય? 900, બરાબર. તો ઘણા વિદ્યાર્થી મિત્રો એક બે જણાએ કે સાચો જવાબ આપ્યો હતો કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. આ શું છે, કાલે 1-2 નું પેપર